શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ સોના પટિયા વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ને અમારો આજે વ્લોગ જો કિચનમાંથી સ્ટાર્ટ થાય ને તમને પાછળ કામ કરતા અંકિત મળે છે. તો આજે છે ને અંકિત છે ને આજે કિચનમાં કુકિંગ કરવાના છે. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? આજે કિચનનો કારભાર મેં સંભાળ્યો છે બપોરના લંચ માટેનો. આખો નહીં બટ 25% જેટલો. સબ્જી 25% જેટલો મેં સંભાળ્યો છે. આજે મેં કીધું હું એક શાક બનાવું છું, સબ્જી બનાવું છું, કોર્ન કેપ્સિકમની સબ્જી. તો એની માટે આપણે બધું કટિંગ ચોપિંગ ચાલુ છે બધું. અને તો તમે કેવી રીતે કઈ રેસીપી નાખવાના છો? કોર્ન કેપ્સિકમની સબ્જી બનાવું છું યુટ્યુબમાંથી જોઈને. હા, ફર્સ્ટ ટાઈમ આઈ થિંક 2-3 વાર બનાવી જ પહેલા, બટ હવે ભૂલાઈ ગઈ પાછી. તો હવે બહુ ટાઈમ થઈ ગયો ને. તો જો અહીંયા એને કેપ્સિકમ બધા અલગ અલગ સુધાર્યા, કેમ કે એ છે ને વિરાજ જયવીરને લઈને એ નીચે ગયા હતા. તો એ કે હું લેતો આવું સબ્જી, એટલે એની મનપસંદ એને આ ત્રણેય કેપ્સિકમ હોય ને તો બહુ ગમે સબ્જી બનાવે. લાલ લીલો પીળો, લાલ લીલો ને પીળો ત્રણેય કલરનો. એટલે આજે એણે કે હું સબ્જી બનાવું છું. કોર્ન બોઇલ કરવા નહીં રાખ્યા છે ને અહીંયા જો એણે ચોપિંગ પણ કરી લીધું છે. આપણે ચોપર નથી યુઝ કરતા. તો હું પણ નથી કરતી. ગ્રેવી કરવી હોય તો જ ચોપર યુઝ કરીએ. ટમેટા માટે મારે કરવું પડે હા, એ નીચે છે ચોપર. ચોરી બનાવવા માટે. તો ચલો આપણે આજે ખાલી રોટલી જ બનાવવાની છે. હવે જોઈએ કેવું બને. ધાબા સ્ટાઇલ બનાવું છું, કેમ કે સાંજના પછી મેળ નથી આવતો. સાંજના હમણાં સાંજના પછી લેટ થઈ જાય બધું. અને હું એક અઠવાડિયું તમને ઘરે જોવા મળીશ બપોરના, આઈ મીન આખો દિવસ. તમે લોકો કહેશો કે આજે ટ્યુઝડે છે કે આજે ટ્યુઝડે છે. હા, ટ્યુઝડે છે ને અંકિત કેમ ઘરે છે? ગઈકાલે પહેલો દિવસ હતો તો ગઈકાલે હું અને વિરાજ ગયા હતા વોટર પાર્ક બંનેને લઈને. જો બહારમાં છોકરાઓ ચાલુ કરી દીધું છે તો હવે કઈ અવાજ નહીં આવે. અંકિત તો કેટલી મસ્ત સુવિધાઓ રાખીને કામ કરે છે. આપણે તો ગમે એમ આ કરીએ. છે ને પંખો એટલા માટે રાખ્યો, અહીંયા હું કાંદા આમ કરતો હતો ને તો આંખ બળતી હતી, તો વાયુ આમ વયો ભાગી જાય એટલા માટે પંખો રાખ્યો. તમને નથી લેતા હવા? હું નથી લેતો, ઓકે. પણ આ કાંદા સુધારતો હતો ને તો મને આંખમાં પાણી આવતા હતું. મેં અહીંયા પંખો રાખી દીધો એટલે અહીંયા સુધારતી વખતે બધું આમ ગેસ આમ વયો જાય કાંદા. ચલો, બધાને એવું લાગતું છે કે કોરોના તો છે નહીં તો કેમ ઘરેથી ઘરે છે. પણ ચલો પછી હવે કહીએ ને ગયા બ્લોગમાં પણ બોલી હતી હું ને પાછી આ બ્લોગમાં હર બ્લોગમાં બોલીશ જ્યાં સુધી એને સપોર્ટ નહીં મળે. તો મારી બેન છે એ સાબુ બનાવે છે એલોવેરા અને નીમના. તો પ્લીઝ જરૂરથી તમે લોકો ટ્રાય કરજો એકવાર. આમાં હું કોન્ટેક્ટ ને બધું એનું નાખી દઈશ એનું. તો પ્લીઝ તમે લોકો એને સપોર્ટ કરજો. ને ચલો હવે મારે હજી નાવાનું બાકી છે. આજ મારે છોકરાઓ આણે છે ને જયવીરને ઉઠાડી દીધો એટલે જયવીરે મને ઉઠાડ્યો તો સવારના 4 વાગે. અરે જયવીર આજ ખબર નહીં રાતના બી 3 વાગ્યાનો ઉઠી ગયો તો. 1-2 કલાક 1.5 કલાક રહીમો. હવે છોકરાઓ છે ક્યારેક બગડે. ચલો તો હું તો હવે એને એનું જ કરવા જાઉં છું. પછી હું રોટલીનું કરીશ. તો રેસીપી કઈ તમારે બતાવી હોય તો તમે ના, મારી વિડિયો રેસીપી બનાવજો. સિક્રેટ હશે. પછી મારી જેમ કોઈ બનાવવા જાય ને બગડી જાય બગડી જાય તો ટેસ્ટ બરાબર ન આવે તો પછી મેળ નહીં આવે. મારી રેસીપી તો કોઈ બનાવતા જ નહીં. હું વચ્ચેના ટ્રાયલ ઓલા ઉપર છું. ઈ અત્યારે શું કે નવરા બેઠા કંઈક નું કંઈક કરે છે એટલે બગડે તો. ટાઈમ પાસ તો કરવું ને. છોકરાને કેટલી ઘડી રાખું મારે? છોકરા તો સુઈ જશે. ચલો તો હું જાઉં. હું નાઈને આવી ગઈ છું ને અંકિતનું સબ્જી બની ગયું છે. જો કેવું લાગે છે તમને લોકોને? સ્મેલ તો મસ્ત આવતી હતી. હું બહાર નીકળીને તો બી સરસ આવતી હતી. ચલો હવે હું છે ને લોટ બાંધીને જ ગઈ હતી. હજી ફેન તો એનો બંધ છે. લોટ બાંધીને ગઈ હતી હું. રોટલી બનાવી નાખી. જો હું છે ને ગમે એમાં હું લોટ બાંધી લઉં છું. મારી પાસે બધું છે. બાઉલઈ છે, પછી આપણે કાથરોટ કહેવાય ને લોટ બાંધવાની એ પણ છે. પણ હું એ કોઈ યારે યુઝ જ નથી કરી લાવીને ત્યારથી. ક્યારેક જ યુઝ કરું. આપણે આમાં જ બાંધી લઈને. જો વાસણ જો અલગ અલગ બધી વસ્તુના અલગ અલગ. આમાં એણે સુધાર્યું હતું, આમાં એણે બોઇલ કર્યું હતું, આમાં ચોપિંગ કર્યું હતું, બીજા બધા
અલગ અલગ વાસણ છે. હવે યા બહુ અંકિત કરે ને તો આવું બધું તો થાય, તો એ બધું આપણે હેન્ડલ કરવું પડે પછી. ચલો હવે હું રોટલી બનાવી નાખું ને બધા શાંતિથી પોતપોતાનું ફોન લઈને બેઠા છે ને જયવીર સૂતો છે એટલે બધા ચૂપચાપ છે, કેમ કે અવાજ કરશો તો એ ઉઠી જાય ને એ સાચવવો ખબર નહીં. હમણાં તો એ એવું બટકા ભરવાનું કામ ચાલુ કર્યું જ ને એણે કે કોઈથી બરદાસ્ત નથી થતું એનું બટકું. વીરુને સવારમાં એને વિરાજ સવારમાં જ ભર્યું ને તને, સવારમાં જ એને બિચારાને આટલું મોટું સુજાડી દીધું છે. ચલો હું રોટલી બનાવી નાખું. ચલો અમે લોકોએ જમી લીધું, હવે છે વાસણનો વારો. એને 8 મંથ થઈ ગયા છે અને સબ્જી જો મેં તો મસ્ત ખાઈ લીધી કાંઈ બોલ્યા વગર. તમને કેવી લાગી? મને સારી લાગી, પણ જેવો જે ટેસ્ટ હોવો જોઈએ ને, મેં ફર્સ્ટ ટાઈમ બનાવી હતી 2017માં કેમ. ઓહો ઘણા 7 વર્ષ એ ન આવ્યું. એ ટેસ્ટ હજી નથી આવ્યો. વાંધો નહીં. બીજી વાર બનાવી. જો હું તો સારી જ કહીશ, હું ખરાબ કહીશ જ નહીં. મને તો ખાવા મળી ગયું. એક સબ્જી આજે મારે ન બનાવવી પડી, કેમ કે હું કંઈ પણ બોલીશ ને તો પહેલાં તો મમ્મી ને દીદી કહેશે કે વાયડી તને કરીને ખવડાવે ને તને કોઈ દી સારું ન લાગે. એટલે મન સરસ લાગી, મેં ખાઈ લીધી. કેમ કે આવું ઘણીવાર ઇન્ડિયા આવતા ને અંકિત ત્યારે બનાવતા ને મને ન ભાવતું. ના મને સારી લાગી, મેં બધાથી વધારે ખાધું. સાચું બોલજો, કોણે વધારે ખાધી? બધાથી વધારે કોણે ખાધી? ના મેં ખાધી. ના મેં ખાધી બધાથી વધારે સબ્જી મેં ખાધી. મને સારી લાગી, એવું કંઈ નથી. કેમ કે કોણ કેપ્સિકમની સબ્જી એવી જ બને, ગમે એમ કરો ને તો મને એવી એનો ટેસ્ટ એવો જ લાગે બહાર ખાવ ને તો. ચલો હવે છે ને આપણે વાસણનો વારો લઈ લઈએ, પછી આપણે ફ્રી થાય ને પછી આપણે છે ને આ ભાઈનું ફોટોશૂટ કરશું. 8 મંથનું ફોટોશૂટ. ને અમારે છે ને ફેમિલી ફોટો પાડવાની બહુ ઈચ્છા છે. ચાલો બધા રેડી થઈને મસ્ત ફોટો શૂટ કરીએ. કરવું આપણે બીજું કામ શું છે? જો બધા ગોઠવાઈ ગયા છે, કામ બધું પતી ગયું, ઓનલી વાસણ જ છે. તો આપણે એ કરીએ ને. કપડાં થોડાક બાકી છે ઇસ્ત્રીના, અડધા કાલે થયા ને અડધા બાકી છે. એ તો હું ધીમે ધીમે જ કરીશ, મારો ટાઈમ મળે ત્યારે. ચલો આપણા જયવીરભાઈનું ફોટોશૂટ સ્ટાર્ટ થઈ ગયું છે. 8 મંથ કમ્પ્લીટનું. જો આવી એક ઓલું લઈ લેવાનું, હર મંથ બિછાવી, બેબીના કપડાં નવા પહેરાવી ને સુડાઈ દેવાનું. જતો એ ચૂંગી કરે છે. વાયડો દીક જો વીખે છે અંકિત. હવે આ રે આ બહુ મોટો થઈ ગયો. તમને લોકોને કેવા લાગ્યા છે એવીના કપડાં? અત્યારે વાગ્યા છે 4:30 ને અત્યારે ચાલે છે જયવીરની ફેવરેટ ગેમ. એના પપ્પા રમે છે ને જયવીર જોવે છે. આ ભાઈનો ટર્ન ખતમ ને આ ભાઈનો ટર્ન સ્ટાર્ટ. આ ભાઈને જોવાનું હોય. જોતો એ કેટલો આમ જોઈ લો એ થૂકના લેબડા કન્ટિન્યુ જોવે છે. મટકું બી નથી મારતો. જોતો એને એમ થતું હશે ને હું દોડું છું એમ. તને એવું લાગે એ રોબોટ તું છે? હા જયવીર, તારે તો હલવું નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ. હવે તો મને એ ગમે, મને આવડી ગઈ છે. અચ્છા, તો હવે છે ને અત્યારે આપણે મૂક્યા છે ઓવનમાં પોપકોર્ન બનાવવા માટે. અમેરિકન બેસ્ટ. જો આપણે આ પોપકોર્ન લઈ આવ્યા હોય બનાવવા થાય ને. આ જો ઓરેન્જ છે ને જયવીરભાઈ બગાડી નાખ્યું, નથી ખાતો. હવે પોપકોર્ન બધાને ખાવા છે. ચા પીવો છે અંકિત તમને? અચ્છા, સીધ જવાનું છે તું ફરો. ચલો સારું, ચલો સારું. ચલો હું આને સુવડાવી દઈશ હમણાં થોડીક વારમાં. હવે સૂઈ જશે. આજે એને બપોરે સૂતો નથી આ ભાઈ. જોઈ જોવે તો જોઈએ. ઓય જયવીર, એ જયવીર, તમે લોકો કહેજો અંકિતની નાની બહેનની અણસાર મેચ થાય છે કે નહીં? ડોળા કેવા કાઢ્યા છે તું. જોકે વીરુના ને અત્યારના જયવીરના ફોટા સેમ છે. જે વીરુ આવો જ લાગતો હતો, પણ એ બે છે ને ગોલા છે ને એને પપ્પા થોડાક પતલા છે, એટલે બધાને એવું લાગે મારા જેવા. પણ અણસાર એને પપ્પાની જ છે બધી. મન તો અંકિત જ લાગે ચોખ્ખો. ત્યાં ઝૂલો તો છે ને આમાંથી તો એ એવી રીતે નીકળી જાય જ ને
ટીંગાઈ જાણે સર્કસમાં હોય ને એવું આણે 2 વાર એવું કર્યું. હું તમને હવે ક્યારેક પાછો બેસાડીશ ને ત્યારે બતાવીશ કે આ કેવું કરે. આપણે હવે અચાનક તો એવું કરે તો વિડીયો તો નહીં એવો બનાવવા બેસાય, પણ એ આમાંથી નીકળી જાય આમ હોહરોને આમ ટીંગાઈ નીચે બેસી જાય છે આમાંથી નીકળીને. અમે એને બાંધતા નથી એમાં, એટલે તો આમાં બેસતો જ નથી, નથી મજા આવતી. ચલો પોપકોર્ન થઈ ગયા. તો ચલો આપણા પોપકોર્ન થઈ ગયા. એકદમ મસ્ત. હા ભાઈ આપો આપો. જો આપણા બાલડીમાં, વિરાટભાઈની બાલડીમાં ભરી દઈએ. નહીં થાય લસરી જાય છે. ચલો ફ્રેન્ડ્સ, પાસ્તા ખાવા. જો અમારા પાસ્તા બની ગયા. અમે પહેલાં કાંઈ પણ શૂટ નથી કર્યું, પાસ્તા બનાવતા હતા એ બધું જમી લઈએ અમે. જો આપણે છે ને ફ્રી થઈ ગયા ને હવે કરવા બેસું છું કપડાં પ્રેસ. ડાક છે ને એ કરી નાખું. જયવીરભાઈ સૂતા છે. કિચન ક્લીન થઈ ગયું છે આપણું. એને થોડીક વાર આપણે બંધ કરી દઈએ. જયવીરભાઈ હવે ઉઠશે ને થોડીક વારમાં. હવે અંકિતને વિરાજ ગયા છે બહાર. અંકિત આજે વિરાજને લઈને ગયા છે બહાર. કે ચાલ આપણે બહાર દીકરો બહાર જઈએ. આજે એને એટલે કીચાણી હતી કે ફોન ક્યારેક ક્યારેક બહુ વધારે જ જોવાઈ જાય છે. કરે શું એ વાત સાચી એની કે કરે શું. અહીંયા 2 મહિના નીકળવા ને ગરમીના, એટલે બહુ માથાનો દુખાવો, કેમ કે બહાર નીકળી ન શકીએ આપણે. બહાર ગરમી એટલી હોય ને કે છોકરા રમી પણ ન શકે. એટલી પસીનો એટલો વળે કે એ લોકોની એનર્જી જ ખતમ થઈ જાય. ને રમે તો ફૂટબોલ ને ક્રિકેટ ને એવું બધું. તો ભાઈને થોડો ગુસ્સો કરવો પડ્યો. મને વધારે જ ગુસ્સો આવી ગયો. જ્યારે હોય ત્યારે તું ઈ જ લઈને બેઠો હોય, તો કંઈ બીજું કર. પછી ભાઈ એકલો બેડ ઉપર ગોથા મારતો હતો. તમને મેં બતાવ્યું ને. અત્યારે તો એ બાપ દીકરો ક્યારના 12 વાગ્યા ગયા, કલાક થઈ ગઈ છે. ચલો હવે હું તો બેસું જો હવે કપડાં પ્રેસ કરવા. આમ બી આ ભાઈ ઉઠશે એટલે હવે તો જાગશે. ને અંકિત હમણાં તો થોડાક દિવસ રજા છે, ત્યાં સુધી તો ભાઈને રમાડે ને ચાલે ધીમે ધીમે. ચલો હવે હું કપડાં પ્રેસ કરી લઉં. જો આપણા આજે છે ને કપડાં બધા કરી નાખ્યા. ખાલી મારા 2 બાકી છે, એ કરવા જ છે. પણ બધા વાતો એ ચડ્યા ને મસ્તીમાં ચડ્યા છે. આ લોકો આવી ગયા 2 તો મસ્તી કરે છે ને વાતો કરે છે. એ ઉઠી ગયો. જો બધા ભેગા થઈ ગયા. હવે શું રાતે શું કરવાનું? રાતે જાગવાનું ને દિવસે સૂતું રહેવાનું. એટલે હું આપણે એમ બોર ના થાય. દિવસના શું કરવું, રાતના ખાલી બસ ક્યાંય બહાર તો નીકળી ના શકાય રાતે. એ બોર થાય છે હવે. તો વિરાજ તો છે ને ગોલો ખાઈને આવ્યો છે ને. અત્યારે કા જીભમાં ક્યાંય લાગ્યું નહીં કઈ. પપ્પાને હવે ટોકે છે. મેં એને ટોક્યો ને એટલે. ને હું તમને જો કપડાં બતાવું કેટલા. જો આપણે ફાઇનલી કરી નાખ્યા બધા. હવે કાલથી છે ને પાછા અંકિત કન્ફ્યુઝ થઈ જાય કે હવે કયા કપડાં પહેરું. બધા ઇસ્ત્રીવાળા સામે આવી ગયા. ન હોય તો શું, ચોઈસ ન હોય તો કોઈ બી લઈને પહેરી લે. હવે કાલથી પાછા કન્ફ્યુઝ ઊભા કે કયા પહેરું. કેમ? તારે તો આજ પહેરવાના છે, ચડો ને ચડી. આ બધા હમણાં જ લીધું તું બધા કપડાં ખરાબ. વિરાટ તું કેટલો ગંદો છે, હાડુહો છે. હવે આમાં તો ધોયા એમાં તો કોઈ નથી ને જીન્સ બીન. આ એક છે, પણ આ તો વીરો હવે પપ્પાને ટૂંકું થઈ ગયું. તું પહેર ના ખાટ જીન્સ. ટ્રાય કરજે તો વિરાટ તને થઈ જાય કે નહીં. તો પહેરીને ટ્રાય કરતો વિરાટ તને થઈ જાય જ કે નહીં. શું વાત કરવાની હતી? તો હું આપણે છે ને અંકિતને પૂછતા હતા કે તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? બોલો. મારી બેસ્ટ ફ્રેન્ડ તો તું જ છે. દુઃખ ને સુખમાં કોણ હોય? પોતાની પત્ની જ હોય દુઃખ સુખમાં. ને રિયલમાં અમે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે. મારા બી બેસ્ટ ફ્રેન્ડ છે. તો આજ આ વાત ઉપર જ આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. મળીએ નવા બ્લોગમાં. તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. શુભરાત્રી.